રાજકોટ અગ્નિકાંડ બાદ ભાજપ દ્વારા છબી સુધારવાના પ્રયાસો તેજ થઈ રહ્યા છે। પદાધિકારીઓ હવે વોર્ડ વાઇઝ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે। રાજકોટ શહેર ભાજપ દ્વારા મેયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। અધિકારીઓની સાથે રાખીને પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયાસ કરાશે। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને ઉપનેતા સાંભળશે લોકોની સમસ્યા। તો અગ્નિકાંડ બાદ વિપક્ષ આક્રમક થતા વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ ભાજપ દ્વારા છબી સુધારવાના જે પ્રયાસો છે તે તેજ કરવામાં આવી રહ્યા છે। પદાધિકારીઓ હવે વોર્ડ વાઇઝ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ કરવા જઈ રહ્યા છે। રાજકોટ શહેર ભાજપ દ્વારા મેયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। અધિકારીઓને સાથે રાખીને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। આપને જણાવીએ કે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને ઉપનેતા લોકોની સમસ્યા સાંભળશે। તો અગ્નિકાંડ બાદ વિપક્ષ આક્રમક થતા વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે। સંવાદદાતા સની મૈયર જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। શનિ, રાજકોટ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ ભાજપની છબીને ખાસું નુકસાન થયું હતું। હવે તેને સુધારવાના ભારે પ્રયાસો શરૂ કરી દેવાયા છે। તોરલ, જીતના વાતકોમાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જીતના ભાજપ છે તે પોતાની છબી, ઇમેજ સુધારવા માટે પ્રયાસ છે તે કરશે। કારણ કે કોંગ્રેસ છે તે આક્રમક બની છે। કોંગ્રેસ હવે ખુલીને બહાર આવી છે, લોકો પણ તેના સપોર્ટમાં આવી છે। રાજકોટ બંધના એલાનમાં પણ રાજકોટવાસીઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા। આ સમગ્ર બાબતનો જેટના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। બાદમાં હવે સરકારની સૂચના મુજબથી પદાધિકારીઓ વોર્ડમાં બેસીને લોકોના પ્રશ્નો છે તે ઉકેલવાના પ્રયાસો કરશે। રાજકોટ શહેરના મેયર, જે ભાજપે મેયર દ્વારા મેયર તમામ દ્વાર કાર્યક્રમ જાહેર કર્યો છે। અધિકારીઓને સાથે રાખીને વોર્ડ વાઇઝ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। એટલે હવે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક અધિકારીઓ તમામ શેરીએ ગલીએ જઈને લોકોના પ્રશ્નો છે તે સાંભળશે। એટલે ક્યાંક ભાજપ હવે પોતાની છબી સુધારવા માટે આ પ્રયત્ન છે તે કરી રહ્યું છે। ધન્યવાદ શનિ।